હવે આ પ્રશ્ન છે, હવે ભાગવત સંબંધી છે, ષષ્ઠમ સ્કંદમાં અનુગ્રહ. વૃત્રાસુર અસુર છે, તો અસુરની વાણી ચતુશ્લોકી પુષ્ટિ ભક્તિ માર્ગમાં માન્ય છે, તો અસુર વાણી કેમ મનાય છે? તો કૃપા કરી, એ દેહનો અસુર છે, વાણી તો ભક્તની છે. દેહ અસુર છે પણ વાણી ભક્તની છે. આવા અસુર હોય છતાં આવી વાણી હોય તો આપણે જો પોતાને દૈવી માનતા હોઈએ તો વૃત્રાસુરનું વાણી જેવી ભાવના આપણી અંદર હોવી જોઈએ. વૃત્રાસુરની ભાવના જે છે દેહ આસુર છે, દેહના રૂપમાં અસુર છે, પણ છે ભક્ત, વાણી ભક્તની છે. બાકી આસુર આવું બોલે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મી ભૂયા, એવું કોઈ બોલે અને એ અસુર ભક્તની વાણી છે, અસુરની વાણી નથી. હવે પ્રશ્ન છે, બહુ સમજવા જેવો પ્રશ્ન છે, ઘણી બધી સ્પષ્ટતા થાય એવું છે, એટલે આપણે લઈએ છીએ ખાસ, અને દુસંગ વિજ્ઞાન સાથે સંબંધિત છે. એટલે નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ બંને મહાપ્રભુજીની સૃષ્ટિ છે. નાદ સૃષ્ટિ એટલે વૈષ્ણવો, બિંદુ સૃષ્ટિ એટલે ગોસ્વામી બાળકો, મહાપ્રભુજીના વંશમાં જન્મેલા. બંને મહાપ્રભુજીની સમાન સૃષ્ટિ છે. હાલમાં જે દીક્ષા ગુરુ પાસેથી લે છે તે દીક્ષા લીધા પછી ગુરુ ઘરેથી જ ઠાકોરજી પધરાવવા, ગુરુ ઘરની રીતે સેવાક્રમ રાખવો, દીક્ષા ગુરુને જ ભેટ કરવી, ગુરુ ઘરના ઠાકોરજીની ટેલ કરવી, બીજા વલ્લભકુલ પાસેથી સાચા સિદ્ધાંત મેળવવા જોઈએ તો ગુરુ અપરાધ લાગે, ગુરુ શાપ આપે, અપ્રસન્ન થાય. વાત કદાચ સાચી હોય તો કોઈ બીજા ગુરુ, પોતાના ગુરુ સિવાય બીજા ગુરુની પાસે કોઈ દીક્ષા લીધા ન હોય છતાં પણ એનું પ્રવચન સાંભળવા કે માર્ગીય જ્ઞાન મેળવવા જાય તો શાપ આપે, કોઈ બીજું કે અપ્રસન્ન થઈ જાય. દીક્ષા ગુરુ હોય એને જ ભેટ કરવી જોઈએ, દીક્ષા ગુરુના ચરણ સ્પર્શ કરવા જોઈએ. ગુરુ અપ્રસન્ન થઈ જાય તો ક્યાંય આપણો ચારો નથી. આવું બધું સમજાવતા હોય છે. પછી હવે બિંદુ સૃષ્ટિ માટે શું સમજવું, એમાં પ્રશ્ન એ થાય છે કે ગુરુને પણ દીક્ષા ગુરુ તો હોય છે ને. અમે લોકો કોકની પાસે બ્રહ્મ સંબંધ તો લઈએ છીએ ને, તો દીક્ષા ગુરુ જેમ તમારા ગુરુ કોક હોય દીક્ષા, એમ અમને પણ દીક્ષા આપનારા કોઈક વલ્લભકુલના બાળક જ હોય, અમારા વડીલ હોય કોઈ પણ. એ વાત સાચી કે અમે બ્રહ્મ સંબંધ લઈએ છીએ તો બ્રહ્મ સંબંધ કોઈ દીક્ષા ગુરુ આપે છે, અમારે પણ દીક્ષા ગુરુ હોય છે. ચાલો, તો પણ બ્રહ્મ સંબંધ લે છે તેને પણ ગુરુ તો છે ને, તો તેમના ગુરુ માટે ભેટ, ગુરુ સેવા, ગુરુ આજ્ઞા, ગુરુની કાણી રાખવી, આ બધી તેમને માટે છૂટ છે. એટલે એમ પૂછવા માંગે છે કે વલ્લભકુલને પણ દીક્ષા ગુરુ હોય તો એના ચરણ સ્પર્શ કરે છે, એ ગુરુઘરની ટહેલ કરે છે, જેમ વૈષ્ણવ ગુરુ પણ નામે શહીદ થતા હોય, વલ્લભકુલ કોઈ ચરણ સ્પર્શ કરવા જાય પોતાના ગુરુના, એનું અધરામત લે, એની સેવા કરે, કે એને જ ભેટ કરવી, એને કાંઈ અન્યાશ્રય જેવું કંઈક થાય બીજા ગુરુ પાસે જાય તો. એ બધા પ્રશ્ન છે કે જેવો વૈષ્ણવ ભાવ રાખે પોતાના ગુરુમાં ચરણ સ્પર્શ કરવા, અધરામૃત લેવું, પછી એમને ભેટ કરવી, એના ઘરની ટહેલ કરવી. તો વલ્લભકુલને કોઈ ટહેલ કરવા ક્યાંય જાય છે? એના ગુરુ પાસે કોઈ દિવસ જાય? હવે આ બધો એવો ક્રમ છે કે વૈષ્ણવે જ પાળવો, ગુરુએ નહીં. ગુરુએ પોતાના ગુરુની સેવા નહીં કરવી. તો સત્ય સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો બતાવશો. બહુ સારા પ્રશ્ન, જે ક્યાંય હજી સુધી નથી આવ્યો. ગુરુ ઘરની સ્પષ્ટતા કરવા માટે આવો પ્રશ્ન ક્યાંય આવ્યો નથી, કે કોઈને વિચાર નથી આવ્યો કે વલ્લભકુલ જે વાત કરે, ગુરુમાં આટલી બધી ભાવના બતાવવાની વાત કરે કે બીજા ગુરુ પાસે જાઓ તો શાપ આપી દે, તમારું અકલ્યાણ થઈ જશે, ગુરુની જ તમારે ટહેલ કરવી, ગુરુ જ તમારી માટે સાક્ષાત, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ બોધ કરે, બધું ગુરુ ઘરની મહત્તા બતાવવા માટે. અને પોતે પોતાની મહત્તા ઓછી ગાઈ શકે એટલે એવા બેતા પછાયતા એવા રાખે કે એ જે છે એ બાળક પ્રવચન કરે, પોતાની મહત્તા પછી પોતે વધારે બોલે પછી ખરાબ લાગે ને, લોકો સમજી જાય કે આ પછી પોતાની પોતા શું કામ ગુણગાન કરે છે એટલું બધું. તો બે ચાર પ્રવચન કરતાં પહેલાં ઓલા ભાષણ મોટા એ રાખે. ગુરુ ઘર સિવાય કોઈ બાળકો, આપણો બધાનું કર્તવ્ય છે ગુરુ ઘરને જ માનવું, એવો બધાને પાનો ચડાવવાવાળો એવો પાનો ચડાવી જ દે, ચાલો બધા શહીદ થઈ જાઓ એમ. ચાલો બધા શહીદ થઈ જાઓ ગુરુના નામે. પણ એ ખાલી પાના ચડાવે ને જે બિચારા ભોળા હોય તે મને પાનો ચડી પણ જાય એકદમ. એટલે એક ગુરુ એની સૃષ્ટિમાં પાનોય ચડાવ્યો છે, મને પડકાર પણ ફેંક્યો છે મને કે અમારી સૃષ્ટિની આજુબાજુ આવવાની જો તમે હિંમત કરી
હાથ પગ તોડી નાખશું. અમારા વૈષ્ણવ તૈયાર જ છે હાથ પગ તોડી નાખવા માટે. મેં કીધું વૈષ્ણવ કોઈ તૈયાર હોય હાથ પગ તોડી નાખવા માટે? વૈષ્ણવ ન હોય, તમે નથી ને તમારા ચેલાય ન હોય. ઢોંગી ગુરુ પાખંડી ચહેરા દઉં નરક મેં ઠલ્લમ ઠેલા. એ વૈષ્ણવ હાથ પગ તોડવાનો તૈયાર હોય? ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. વૈષ્ણવ તો એવા હોય કે અમારા વૈષ્ણવ તૈયાર છે તમારા હાથ પગ તોડી નાખવા માટે. મેં કીધું તમે વૈષ્ણવ નથી તો તમારા ભાઈ ચેલાઓ ક્યાંથી વૈષ્ણવ હોય? ગુંડાઓ હોય. એટલે ગુંડાઓ પાસે અપેક્ષા એવી રાખીએ કે હાથ પગ તોડી નાખે, તોડી નાખો. મેં કીધું હાથ પગ તોડી નાખો ત્યાં સુધી વાંધો, શિબિર બંધ નહીં થાય. મોઢું ચાલશે ત્યાં શિબિર ચાલશે. અને મોઢાઓ જ્યારે તોડી નાખશો તો હાથ પગ કંઈક સલામત હશે. તો એમાંથી ઓલો એક વૈજ્ઞાનિક હોકિન્સ ઓલો વૈજ્ઞાનિક છે એ હાથ પગ કાંઈ ચાલતું નથી, માથામાં કંઈક પેન જેવું ભરાવીને પણ વૈજ્ઞાનિક સંશોધન કરતો જ રહે છે. એટલે કંઈક બીજું કંઈક ભગવાન કેવું કંઈક બતાવશે, વ્હીલચેર ઉપર લાવવામાં આવે એને, બધું એનું અંગ એકેય ચાલુ નથી. મહાન વૈજ્ઞાનિક છે અત્યારના સમયનો. એ પ્રકારે પછી તોય પણ કામ કરે જ છે, હજી કામ કરે છે. તો આ રીતે કે તમારા વૈષ્ણવ અમારા તૈયાર છે, પણ વૈષ્ણવ એવા હોય જ નહીં. પહેલી વાર હોય જ નહીં. વૈષ્ણવની ભાષા આવી ના હોય, વૈષ્ણવની ભાષા આવું કંઈ હોય જ નહીં. તો આવું બધું થાય તો ગુરુ ઘર માટે એટલી બધી ઓલી બતાવવામાં આવે ને લોકો તૈયાર થઈ જાય, શહીદ થવાય તૈયાર થઈ જાય, મારામારી કરવા થઈ જાય. ગુરુની આજ્ઞા, ગુરુની આજ્ઞા. બસ ગુરુ તમને ક્યાં માર્ગે ચલાવે છે, ગુરુ કેના માટે કર્યા એ તો નક્કી કરો. ગુરુ તમને કૃષ્ણની ભક્તિ કરવા માટે તમે ગુરુ કર્યા હતા, પણ કૃષ્ણની વાત જ નથી આવતી આમાં. કેવલ પોતાની જ પૂજાની વાત આવે, પોતાની સેવા ટેલની વાત આવે. તો આ વાત જે છે કે વૈષ્ણવને સમજાવવી જોઈએ કે બાળકો જો ગુરુ ભક્તિ એટલું મહત્વ પુષ્ટિ માર્ગમાં હોય, ખરેખર ધન્યવાદને પાત્ર છે. આવો વિચાર આવો કે મહાપ્રભુજીની કૃપાથી વિચાર આવે કે મહાપ્રભુજી કંઈક કેવડાવવા માંગે કે હવે મારા બાળકો જો વ્યવસ્થિત નથી ચાલતા તો કંઈ વૈષ્ણવનું પ્રેરણા કરું. મહાપ્રેરણા કરાતું નથી તો વૈષ્ણવ પ્રેરણા કરું. મહાપ્રભુજી કહે છે કે મહાપ્રેરણા અમારી કોઈ સાંભળે એમ નથી, તો વૈષ્ણવની પ્રેરણા કરે તો વૈષ્ણવ કહે. મહાપ્રભુજીની કૃપાથી જ એવો વિચાર આવે કે તમે એટલું ગુરુનું મહત્વ બતાવો છો. આટલું ગુરુનું જો મહત્વ હોય, તમે તમારા ગુરુમાં આટલું સમર્પણ રાખો છો, તમે તમારા ગુરુ પ્રત્યે એટલું સમર્પણ રાખો છો, એની એટલી સેવા કરો છો, એને ભેટ કરો છો, એને ચરણસ્પર્શ કરો છો, પધરામણી કરાવો છો ગુરુની. તમે તો કાંઈ કરતા નથી, ત્યારે તમે તો ખાલી મહાપ્રભુમાં જ ગુરુ ભાવ રાખી રહ્યા છો. તો વૈષ્ણવને શા માટે એમ કહી રહ્યા છો કે અમે ગુરુમાં જ મહત્તા રાખીએ? ભાઈ તમે ખાલી દ્વારરૂપ છો. અહીં ગુરુમાં જ્યારે પૂરેપૂરા આ લક્ષણ ગુરુના ન હોય ત્યારે ગુરુ દ્વારરૂપ છે. તો અમારા એક દાદાભાઈ છે, વડીલ બંધુ છે, પૂજ્ય શરદ બાબા, એ બહુ સરસ આજ્ઞા કહે કે દ્વાર ગુરુ એટલે શું, દ્વારભૂત ગુરુ એટલે શું? સરળ ભાષામાં, બહુ શાસ્ત્રીય રીતે નહીં પણ સરળ ભાષામાં, કે ડૉક્ટર અને એનો કમ્પાઉન્ડર. કમ્પાઉન્ડર દ્વારભૂત, ગુરુ જે છે બીજું કલેક્ટર ને પટાવાળો. બહાર બેઠો હોય દ્વારમાં, પટાવાળાની એમ થાય કે પટાવાળા સિવાય અંદર જવાય નહીં, એ બોલાવે ત્યારે જવાય, પણ એનું કાર્ય આપણે પટાવાળાને મળીએ કે ભાઈ અંદર કયો કે ભાઈ આવ્યા છે તો મળવા, કલેક્ટરની એપોઇન્ટમેન્ટ છે, પણ પટાવાળો બહાર બેઠો હોય, બધું એના દ્વારા થાય. એ વાત બરાબર, એ જાય અંદર કહેવા પાછો બહાર આવે. પણ આપણે એમ કહેવાય કે નહીં, પટાવાળાથી જ બધું થાય છે ને, એ કહે ત્યારે અંદર જવાય છે ને. પટાવાળાને ચા પીવડાવે ત્યારે આપણે એપોઇન્ટમેન્ટ લેવા દઈએ છીએ ને, બધું પટાવાળાથી થાય છે ને, એના ચરણ પકડવાથી બધું થાય છે. તો હાલો ને એના ચરણ સ્પર્શ કરીને ઘર ભેગા થઈ જાય, સાક્ષાત એ જ કલેક્ટર જ છે આપણી માટે. તો કોઈ એવું માને કે બધું સામર્થ્ય આનું છે, આના દ્વારા આપણે અંદર જવાતું હોય. કદાચ ડૉક્ટરમાં પણ કમ્પાઉન્ડર બહાર બેઠો હોય, વારો આવે લખાવી દે, વારો આવે ડૉક્ટર કહે ત્યારે અંદર ઓલાને બોલાવે. તો આપણે એમ થાય કે બધું આનાથી જ થાય છે. આ આપણો કેસ નોંધે એ કે એની મહત્તા ખરી. ડૉક્ટર દવાખાનામાં કમ્પાઉન્ડરની બહુ મહત્તા, કે જો એની યારે જો તમે ચા બા પીવડાવો, વ્યવસ્થિત ચા ન પીવડાવો કે વ્યવસ્થિત તમે એની સાથે ચાલો નહીં તો આપણો કેસ આવા જ નોંધે, નીચે રાખે. એટલે આપણે એને કંઈક ભાઈ જલ્દી કર ને ભાઈ, આમાં વરાવ એવું કર, આમ બતાવીએ ગાંધીજીની 500 રૂપિયાની નોટ આમ બતાવે, જરાક વારો આવે એવું કરો કંઈક, આમાં આવતો આડો હાલે તો આડો જ ચાલે પછી. એટલે એવું કંઈક થોડું ઘણું સામર્થ્ય હોય, પણ થોડું ઘણું સામર્થ્ય જોઈને પણ આપણે મળવાની ઈચ્છા કોને રાખીએ? ડૉક્ટરને મળવાની રાખીએ કે દવાખાનામાં જઈને કમ્પાઉન્ડર પાસે દવા લઈને પાછા આવી જાય કે તું આખો ડૉક્ટર પાસે રહે જ છે ને, તું ચેક કરી લે ને ભાઈ આમાં શું છે, અને એ દવા કંઈક આપી દે. તો કેવી દવા આપે? દ્વારભૂત ગુરુ અને મૂળ ગુરુમાં આટલો ફેર છે. અમે બધા પટાવાળા, કલેક્ટરા અમે બધા કમ્પાઉન્ડર. આ શરદ બાવાનું વચન છે, મારા નથી, વડીલ બંધુ અમારા એમના વચન છે. મને બહુ ગમ્યા, એટલે લોકોને તરત સમજાય જાય કે શું દ્વારભૂત ગુરુની મહત્તા કેટલી. જેટલી દવાખાનામાં કમ્પાઉન્ડરની એટલી દ્વારભૂત ગુરુની અમારી મહત્તા.
અને જેટલું કલેક્ટર ઓફિસમાં પટાવાળાનું એ સામર્થ્ય એટલું આની ઓફિસમાં અમે એક દ્વારભૂત બહાર બેઠા કે જેના દ્વારા થોડું ઘણું વચ્ચે કામ આવીએ. પણ મૂળ ગુરુ તો આ છે. આ વસ્તુ સમજવી જોઈએ. દ્વારભૂત ગુરુ એ ગુરુ સુધી પહોંચાડવાની કડી હોઈ શકે, માર્ગમાં પ્રવેશ કરાવવાની કોઈ કડી હોઈ શકે, પણ એને જ મૂળ ગુરુ માની લેવાથી તો પછી એવું થાય કે વટાવાળા પાસેથી જ તમે દંડવત કરીને આવી જાઓ કે આ જ આપણો કલેક્ટર, આપણે આમાં ભાવ ધારણ કરી લીધો કે આ કલેક્ટર. પણ કલેક્ટર અલગ છે, એનું સામર્થ્ય અલગ છે, એનું કંઈક રૂવાબ ઋતબો કંઈક અલગ છે. આ તો ભાઈ બહાર બેઠો છે તો આટલાથી સંતોષ માની લીધો. તો આપણે એવું થઈ ગયું કે વલ્લભકુલના બાળકોને ચરણ સેવા કરી લીધી, અધરામણ કરી દીધી, બસ આપ જ વલ્લભ. ભાઈ વલ્લભ આવા ન હોય, વલ્લભ આવા હોય. ક્વચિત પાંડિત્યમ ચંદ્ર નિગમ ગતિ સાપી યદિ ન ક્રિયા સા સાપી સ્યાદ યદિ ન હરિમાર્ગે પરિચય યદિ સ્યાદ સોપી વજપતિ રતિ નેતિ નિખિલે ગુણિરણ્ય કોવા બૃહસ્પતિ વિના વલ્લભ વરમ શ્રીમદ વલ્લભ નામ ધેય સદસો ન ભાવી ન ભૂતોશ્ય આપી. મહાપુરુષ જેવા કોઈ થયા નથી ને થશે નહીં. આવાનો આટલા સંતોષ ન માનો. પણ કદાચ કાંઈક ગુણ લાગતા હોય પણ છે. પટાવાળા પણ આવા છે એમ, સામર્થ્યવાન છે તો ગુરુ કેવા હશે એમ. પટાવાળા પણ આવા છે, અમારા જેવા સામર્થ્ય લાગતું હોય ને, બાળકોમાં સામર્થ્ય લાગે તો પટાવાળા પણ આવા છે એમ કે એની એટલી મહત્તા છે. તો સાહેબ કેવો હોય, પણ લાલસા આની રાખવી જોઈએ કે આપણે સાહેબને મળીને આવવું છે. ઓફિસમાં જઈને પટાવાળાને મળીને સંતોષ ન મનાય. ઓફિસમાં જઈને ડૉક્ટરની દવાખાનામાં જઈએ અને કમ્પાઉન્ડરને મળીને આવી જાય, આપણને થયું કે નહીં બસ આવી ગયું બધું, ડૉક્ટર સાહેબ મળી લીધું. ભાઈ ડૉક્ટર અલગ છે, એની આખી વસ્તુ અલગ છે, આ અલગ છે. ભલે થોડા ઘણા ઇન્જેક્શન મારતા આવડે છે, ટીન છવલવો એને ડ્રેસિંગ કરતા આવડે છે, દવાની પણ થોડી ઘણી ખબર પડે છે, પણ એટલા માત્રથી ડૉક્ટર ન હોય. ડૉક્ટરની ઘણી બધી લાયકાત ઘણી બધી હોય. એમ અમને થોડું ઘણું આવડતું હોય આ ડ્રેસિંગ વેસિંગ કરતા, થોડુંક ડ્રેસિંગ કરતા આવડે, થોડુંક ઇન્જેક્શન લગાવતા આવડે, બાટલો ચડાવી દઈએ, કોઈ બીમાર બહુ પડ્યો તો બાટલો ચડાવી દઈએ. પણ જે આખું જે સામર્થ્ય જે છે ગુરુ તરીકેનું સામર્થ્ય કેવલ આનું જ છે. તો બહુ મને ગમ્યું એટલે હું રજૂ કરી દઉં છું. મને ગમ્યું, હા એમના પ્રવચનમાંથી ગમ્યું તમારી સાથે મને બહુ જ ગમ્યું કે બસ તરત વૈષ્ણવ સમજાય જાય. વૈષ્ણવ તરત જ યાદ, અમને જોઈને પટાવાળા યાદ આવવા જોઈએ બસ. તો કમસે કમ મહાપ્રભુજીની મહત્તા જળવાઈ રહે એમ કે હજી સાહેબ બહુ મોટા છે એમ. આ તો એ ખાલી અંશરૂપ છે, સાહેબ હજી કંઈક મહાન છે. આને મળવાની ખેવ ના રાખવી જોઈએ. સર્વોત્તમજીના પાઠ, વલ્લભાષ્ટક, સ્ફૃત કૃષ્ણ પ્રેમામૃત દ્વારા શ્રી મહાપ્રભુજીનું ચિંતન કરવું જોઈએ. મહાપ્રભુજી આ માર્ગના કૃષ્ણ જ્ઞાન દો ગુરુ કેવા, એનું ચિંતન કરવું જોઈએ. લાલસા જાગવી જોઈએ તોય અમારું કલ્યાણ છે. અમને જોઈને કંઈક લાલસા જાગે કે મહાપ્રભુજીને પણ જાણીએ તો બસ તોય અમારું કલ્યાણ છે. પટાવાળાનો ધન્ય ભાગ છે, પટાવાળા થવું ધન્ય છે. પણ આ વસ્તુ છે કે ગુરુની મહત્તા આટલી બધી બતાવવામાં આવે, પણ સાચા ગુરુ શ્રી મહાપ્રભુજી છે. મહાપ્રભુજીમાં ગુરુ ભાવ રાખવો જોઈએ. અને આપણે ગુરુના નામથી શહીદ થઈ રહ્યા છીએ એ સાવ આપણી મૂર્ખાઈ છે. અને ગુરુની અંદર જો લક્ષણ ગુરુના ન દેખાતા હોય તો એની અંદર સદભાવ ઓછો કરી નાખો, મહાત્મ્ય ઓછું કરી નાખવામાં કોઈ દોષ નથી. તો આ આટલો વિવેક સમજાઈ જવો જોઈએ. કોઈ શાપ લાગતો નથી, તમને ગેરંટી આપું છું. હું વલ્લભકુલ છું, મને ખબર હોય કેટલું સામર્થ્ય હોય મારામાં. બીજો કોઈ બોલતો હોય તો બોલી લે, મને મારામાં કેટલું સામર્થ્ય છે. હમણાં જ કહી દઉં, દવાખાનામાં વારંવાર દવાખાના આટા અમારા જેટલા થાય છે એટલે કોઈ નહીં થતા હોય. તો એક વખત આમાં 20 દિવસ હમણાં રાજકોટ રહ્યા, અમારા બેનને દાખલ કર્યા. 20-25 દિવસ આખો દિવસ દવાખાનામાં બહાર હું બેઠો હું. એક દી વૈષ્ણવને ખબર પડી, એક વૈષ્ણવે દાખલ થયા, એને ખબર પડે કે બાવા બિરાજે કે હા તો 20 દીથી બિરાજે થાય, પોતામને અહીં જ થાય છે. 20 દીથી અહીં જ બિરાજે છે. આખો દી ત્યાં ટેબલ ઉપર બેઠો હું. કાંઈ પૂછો મને ખબર પડે ગઈ ઓલો કે ઓલો વોર્ડ ક્યાં ને ઓલા ડૉક્ટર ક્યાં, હું બતાવી દઉં પટાવાળામાં જાઓ. કારણ કે 20 દિવસથી ત્યાં રહેતા હોય, બીજા ઓલા પેશન્ટ આવે દોડતા ઇમરજન્સી ક્યાં છે, ઇમરજન્સી ક્યાં નીચે આ જગ્યાએ ફર્સ્ટ ફ્લોર ઉપર આવ્યા જવા રીતે આ જગ્યાએ ઇન્ટરકોમમાં બેલ મારજો આવી જશે. એટલે હું આખા ત્યાં જ રહેતો. એક વૈષ્ણવને ખબર પડી, દાખલ થયા, વૈષ્ણવને ખબર પડી એ કે આપ અહીં બિરાજો છો, અમારે દાખલ થાય, આશીર્વાદ આપી દો જલ્દી સારું થઈ જાય. મેં કીધું તમે આશીર્વાદ આપી દો, હું છૂટકો થાઉં અહીંથી. તમને તો 2-3 દિવસ થાકી ગયા તમે, હજી 3 દિવસ થયા જ તમારે, તો મને તો 25 દિવસ થવા આવ્યા છે. એટલે સામર્થ્ય કેટલું ખબર પડી જાય ને. વિચાર હતો કે આશીર્વાદ આપી દો, આશીર્વાદ નહીં મારી શુભકામના છે જલ્દી સારું થાય, સારું થઈ જાય પ્રભુ કૃપાથી. અને પછી નીકળ્યા તો 3-4 દિવસમાં એનો છુટકારો થઈ ગયો, મારો 24 દિવસે થઈ ગયો. મારે એને બેસવાનું આવ્યું, અમારો વારો જ ના. ડૉક્ટરને પણ સમજાવ્યું, એ બેન ડૉક્ટર એને કીધું વૈષ્ણવ છો તમે? વૈષ્ણવ છો? હા વૈષ્ણવ છું.
કે હું વૈષ્ણવ છું એટલું સમજું છું ને, તો કે મારા શ્રી માટે કંઈક તમારે વિચાર કરવો જોઈએ. તમારે કંઈક વિચાર કરો કે પૈસામાં લાવો 10,000, લાવો 20,000, ચાલો ને ચાલો, લાવો 20, લાવો 25. હવે કંઈક તમે કંઈક આવાની લિમિટ રાખો. મારા શ્રી છે, ધર્મનું છે, કે મારા શ્રી છે એટલે જ આ ચાર્જ છે. હવે કે મારા શ્રી છે એટલે એટલો લે છે કે હું વૈષ્ણવ સમજુ નહીં કેટલું કમાય છે. એના ટોન આવા હતા, ઉલટા હતા કે વૈષ્ણવ હોય મને ખબર પડે, હું વૈષ્ણવ છું, સમજુ છું બધું કે આ લોકોને કેવી આવક છે. એટલે મારા શ્રી છે એટલે જ એટલો ચાર્જ છે. બીજા જો બધા 3-4 દિન છૂટા થઈ ગયા ને, આ 24 દિવસથી હજી આને રાખવા જ છે.